ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરના સમયે કંઈક ઠંડુ ખાવાનું કે પીવાનું મન તો કરતું જ હોય છે. તો મિત્રો, આજે હું તમારી સાથે એકદમ અલગ જ નવી રેસીપી શેર કરવાની છું. અને નાના હોય કે મોટા હોય, બધાને જ ઠંડુ ખાવા પીવાનું મન તો કરે જ આટલી ગરમીમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે ફક્ત 2 થી 3 વસ્તુથી જ આપણે સરસ સ્વીટ ડિશ બનાવીને તૈયાર કરવાના છે. તો મિત્રો, હું છું નેહા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં. તો મિત્રો, સૌથી પહેલા મેં અહીંયા બદામ લઈ લીધી છે. અને બદામ જે છે તમે ગણીને 15 થી 20 જેટલી બદામ જે છે એને મેં 3 થી 4 કલાક પલાળી લીધેલી છે. અને તમારી પાસે જો સમય ના હોય મિત્રો, તો તમારે ગરમ પાણીમાં બોળશો તો જે બદામ છે એના છાલ એકદમ સરસ રીતે નીકળી જશે. અને જો તમારી પાસે સમય હોય તો તમારે એક આખી રાત સુધી તમારે ઓવરનાઇટ બદામને પલાળી દેવાની છે. અને બીજા દિવસે આપણે બદામની આ જે છાલ છે એ એકદમ સરસ રીતે સરળતાથી છાલ રિમૂવ થઈ જાય છે. તો તમારી પાસે જો સમય હોય તો તમે ઓવરનાઇટ જરૂરથી એને રાખજો. કારણ કે જો ઓવરનાઇટ રાખશો તો બદામ જે છે થોડી પોચી પડશે તો સારી લાગશે. પણ જો સમય ના હોય તો તમે ગરમ પાણીમાં 4 થી 5 કલાક પલાળીને બનાવી શકો છો આ રેસીપી. તો બદામના બધા જે છોતરા છે એ મેં અલગ કરી દીધા છે. તો તમે બદામ જોઈ શકો છો કેટલી સરસ એવી પલળીને તૈયાર થયેલી છે. હવે આપણે કઢાઈ લેવાની છે અને કઢાઈમાં આપણે દૂધ લઈ લઈશું. મેં અહીંયા આગળ મિત્રો 500 ગ્રામ જેટલું અહીંયા દૂધ ઉમેર્યું છે. દૂધ જેટલા પ્રમાણમાં તમારે આ જે રેસીપી છે એ બનાવવી હોય એટલા પ્રમાણમાં લઈ શકો છો. અને આમાંથી 4 લોકો માટે મિનિમમ આપણે આ જે રેસીપી બનાવવાના છે એ થઈ શકે છે. તો 500 ગ્રામ દૂધમાંથી 4 લોકો આપણે ખાઈ શકે છે આ વસ્તુ. તો હવે બદામ લેવાની છે અને બદામને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું. અને સાથે જ મિત્રો ધ્યાન રાખવાનું છે, જ્યારે દૂધ ગરમ કરવા મૂકીએ એનાથી 1 વાડકી જેટલું દૂધ છે એ પહેલેથી જ અલગ કરી લેવાનું છે. એનો ઉપયોગ આપણે પછીથી કરીશું. તો હવે જે દૂધ છે, અડધું દૂધ મેં અહીંયા નાખી દીધું છે બદામની સાથે. અને મલાઈ તમારી પાસે અવેલેબલ હોય મિત્રો, તો અહીંયા આગળ દૂધની ફ્રેશ મલાઈ પણ નાખવાની છે જ્યારે આપણે ક્રશ કરીએ ત્યારે. તો એકદમ આપણું જે આ જે રેસીપી છે એકદમ સરસ મજાની ક્રીમી ટેક્સચર વાળી બનીને તૈયાર થાય છે. તો બદામનો પેસ્ટ તમે જોઈ શકો છો, આ રીતે આપણે થોડી અધકચરી રાખવાની છે. જ્યારે આપણે આ સ્વીટ ડિશ ખાઈશું ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો બદામને આ રીતે આપણે પીસી લેવાની છે અને ક્રશ કરી લઈશું. સાથે જ આપણે દૂધ જે છે એને ગરમ કરવા મૂકીએ તો વચ્ચે વચ્ચે હલાવતા પણ રહેવાનું છે. તો હલાવતા રહીશું તો શું થશે કે નીચે ચોંટી નહીં જાય. જો તમે એક જ ડાયરેક્ટ આમ મૂકી રાખશો દૂધને, તો દૂધ આપણું જે છે એ નીચે ચોંટી પણ જઈ શકે છે. તો જે દૂધને છે એ સતત આપણે હલાવતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. અને દૂધ જે છે મિત્રો ઉકળવા દેવાનું છે. 5 થી 6 ઉભરા આવે ત્યાં સુધી આપણે દૂધને સરસ રીતે પહેલા ઉકાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો દૂધમાં સતત ઉભરા આવે છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરીને દૂધને થોડું ઉકળવા દઈશું. દૂધની ક્વોન્ટિટી છે એ થોડી ઓછી ના થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. જો મિત્રો તમારે સમય ના હોય, ઉકાળવું ના હોય, તો તમે 1-2 ઉભરા લાવીને આની અંદર દૂધનો જે માવો આવે છે એ પણ આમાં ઉમેરી શકો છો. થોડોક જેટલો અડધી વાટકી જેટલો દૂધનો માવો નાખશો તો તમારે દૂધને ઉકાળવાની જરૂર નહીં પડે. હવે મિત્રો એક વાટકી મેં લીધી છે અને એની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે કસ્ટર્ડ પાવડર લેવાનો છે. આ નોર્મલ વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર મેં યુઝ કર્યો છે. હવે આપણે દૂધ નાખીશું. જે અડધું કાઢેલું હતું મેં આગળ પેસ્ટ બનાવવામાં ઉપયોગ કર્યો, અને અડધું જે બાકી છે એ મેં અહીંયા કસ્ટર્ડ પાવડરને મિક્સ કરવા માટે ઉપયોગ કર્યો છે. અને કસ્ટર્ડ પાવડર પણ જ્યારે પણ આપણે ઓગાળીએ છીએ મિત્રો, ત્યારે ઠંડા દૂધનો જ ઉપયોગ કરવો. જો ગરમ દૂધનો તમે ઉપયોગ કરશો તો કસ્ટર્ડ પાવડર જે છે એને ગાંઠા એટલે કે ગઠ્ઠા પડી જશે. અને જ્યારે પણ આપણે દૂધમાં ઉમેરીશું તો એના ગઠ્ઠા એવા ને એવા રહેશે અને ખાવામાં કે દેખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે. અને આ રીતે આપણે કસ્ટર્ડ પાવડરની જે છે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. અને બીજી બાજુ જે દૂધ છે એ તમે જોઈ શકો છો કે સરસ રીતે ઉભરો આવી ગયો છે અને સરસ ઉકળી રહ્યું છે. અને મેં કીધું એ પ્રમાણે મિત્રો, તમારી પાસે જો દૂધનો માવો હોય
તો પણ તમે આની અંદર એડ કરી શકો છો, જો વધારે તમારે ઉકાળવાનો સમય ના હોય તો. અથવા તો તમે જે 10 રૂપિયાવાળું જે મિલ્ક પાવડરનું પેકેટ આવે છે ફ્રેન્ડ્સ, એનો પણ ઉપયોગ કરી શકો છો. એ તમે નાખશો તો એનાથી પણ સરસ આપણી જે આ શેક છે, તો હું તમને કહી દઉં કે આજે આપણે બદામ શેક બનાવવાના છે. તો આજે બદામ શેક બનાવીશું તો એ એકદમ ઘટ્ટ બનીને તૈયાર થશે. પણ આજની જે રેસીપી છે એ બિલકુલ પણ આની અંદરના માવો, મિલ્ક પાવડર કાંઈ જ ઉપયોગ કર્યા વગર મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે ને હું તમને બતાવું છું કે આનાથી રિઝલ્ટ કેટલું સરસ આવે છે. ફક્ત 3 થી 4 વસ્તુનો ઉપયોગ કરીને મેં જે બધાના ઘરે હોય જ, તો બસ એનાથી મદદથી મેં આ બદામ શેક બનાવવાનો ટ્રાય કર્યો છે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે મેં કસ્ટર્ડ પાવડરની જે પેસ્ટ છે એને દૂધમાં ઉમેરી દીધી છે અને તમે જોઈ શકો છો કે દૂધ છે એ ધીરે ધીરે ઘટ્ટ થવા માંડશે. હવે સ્વાદ પ્રમાણે આમાં આપણે ખાંડ ઉમેરી દઈશું. તો મેં અત્યારે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તમારે ખાંડ એટલે કે ગળ્યાનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે 2 ચમચી વધારે પણ નાખી શકો છો. અમારા ઘરમાં વધારે ગળ્યું ખાતા નથી એટલે મેં અત્યારે ખાંડનું પ્રમાણ ઓછું નાખ્યું છે. તો તમે જોઈ શકો છો હવે જેમ જેમ કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી દૂધ આપણું ઉકળશે તો આપણું જે દૂધ છે, દૂધની જે આ મિશ્રણ છે એકદમ ઘટ્ટ થતું જશે. હવે આપણે જે બદામની પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી તો એ પેસ્ટને આપણે દૂધમાં ઉમેરી દઈશું અને એ દૂધમાં જ્યારે નાખીશું પછી આપણે એને ઉકળવા દેવાનું છે દૂધને. ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને આ પેસ્ટ નાખ્યા પછી આપણે સરસ મિક્સ કરવું ખૂબ જરૂરી છે. જો મિક્સ નહીં કરો તો એક જ જગ્યાએ બદામના ગાંઠા પડી જશે. તો આપણે બદામની જે પેસ્ટ છે એ પેસ્ટને દૂધમાં નાખ્યા પછી સરસ રીતે દૂધને અને બદામ બંને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ચારે બાજુથી આપણે મિક્સ કરી લેવાનું છે. હવે મેં આની અંદર જે બદામની કતરણ છે મિત્રો એ અડધી વાટકી એટલે 1 થી 2 ચમચી જેટલી મેં બદામની કતરણ નાખી છે. આની અંદર મિત્રો બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ અમે નથી નાખી શકવાના કારણ કે આપણે બદામ શેક બનાવીએ છીએ તો આની અંદર બદામનું પ્રમાણ જ વધારે હોય છે. આની અંદર અમુક લોકો કાજુ પણ નાખતા હોય છે અને તમારે હોય, તમને ભાવતા હોય તો તમે નાખી શકો છો. પણ બદામ શેકની અંદર બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ આમ થતો હોતો નથી. તો તમે જોઈ શકો છો હવે આપણું જે બદામ શેક છે એ ઉકળી ગયો છે સરસ રીતે અને એને મેં એક આ રીતે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. પંખા નીચે પહેલા આપણે મિત્રો ઠંડુ થવા દેવાનું છે 15 થી 20 મિનિટ સુધી અને પછી ફ્રીઝરમાં આપણે ઠંડુ થવા દેવાનું છે. ફ્રીઝરમાં તો 1 કલાક તમે મૂકી દેશો તો સરસ રીતે આપણું જે આ મિશ્રણ છે બદામ શેક એ ઠંડો થઈ જશે અને ઠંડો હોય તો જ ખાવાની મજા આવે છે. તો તમારે આવી કાળઝાળ ગરમીમાં જ્યારે પણ તમારે બનાવવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ આ બદામ શેક ઘરે બનાવી શકો છો અને ખૂબ જ ઓછી સામગ્રીથી આ બનીને તૈયાર પણ થઈ જાય છે. અને બાળકો જે છે એ ઘણીવાર બહાર ખાવાની મન કરતા હોય છે અને બહાર ખાવા જઈએ તો બિલકુલ એ અનહાઇજેનિક હોય છે. બિલકુલ પણ એ લોકો હાઇજીન મેન્ટેન કરતા હોતા નથી. તો ઘરે ખૂબ ઓછા ખર્ચે અને ઓછા પૈસે આપણે બદામ શેક છે એ બનાવી શકીએ છીએ. અને આ જ સિરીઝની અંદર મિત્રો હવે ઉનાળાની સિઝન આવી રહી છે તો આવી નવી અલગ અલગ વાનગીઓ હું તમારી સાથે રોજ શેર કરતી રહીશ. તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને શેર સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો મિત્રો. અને આની અંદર મેં વેનીલા ફ્લેવરનો જે આઈસ્ક્રીમ છે એ પણ આની અંદર ઉમેર્યો છે કારણ કે જે બદામ શેક વિથ આઈસ્ક્રીમ હોય છે એ ખાવાની ખૂબ મજા આવે છે. જો તમને આઈસ્ક્રીમ ના ખાવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. તો આજની રેસીપી મિત્રો તમને કેવી લાગી મને કમેન્ટ કરી જરૂરથી કહેજો. અને બધા મિત્રો જોવે છે ખરા અને લાઈક અને કમેન્ટ પણ નથી કરતા. તો ફ્રેન્ડ્સ મારી તમને રિક્વેસ્ટ છે કે તમે કમેન્ટ કરીને મને જરૂરથી કહો કે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો અને વિડીયો સારો લાગે છે કે નથી આવતો એ પણ મને કમેન્ટ કરીને કહો તો મને ખબર પડે. તો જો આપણો સરસ મજાનો જે બદામ શેક છે એ બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની રેસીપી જો સારી લાગી હોય તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો. અને મિત્રો 100% ગેરંટી સાથે કહું છું કે એકવાર તમે બનાવશો તો તમે આ ગરમીની અંદર ઘણીવાર બનાવીને ખાશો એવો સરસ મજાનો બદામ શેક છે એ ઘરે ખૂબ જ ઓછા સમયની અંદર અને ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે. મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો